અને જે કાંઈ અવગુણો હતા એ બધાએ અવગુણોને દૂર કર્યા અને કીધું કે હવે આ રસ્તે હાલું કે આ ગુણ અપનાવું તો મને મારા ગુરુની આણ છે. જ્યાં પૂગે એટલે તરત યાદ આવી જાય. ધીરે ધીરે એક પછી એક વધારતા ગયા અને જ્યારે અઢળક જે નિયમો થઈ ગયા અને પછી વિંધાણા શરીર, પછી એના શરીર વિંધાઈ ગયા. કેના? તો કે મનના. પછી મનનું શરીર વિંધાણું એટલે મન પછી મરી ગયું. પણ ક્યારે? જ્યારે એને અવગુણોને કાઢ્યા ત્યારે. અવગુણો ક્યારે નીકળે? કે આપને જે પ્રિય વસ્તુ હોય એને સોગન ખાય તો. આપણે કોઈ બી જગ્યાએ સમાધાન કરાવે ને એમાં એકાબીજાના માતાજીના હમ ખવડાવે. કોર્ટની અંદર જાઓ ને તો તમને ગીતા ઉપર આ શું કામ મેલાવે કે ભાઈ હિન્દુ ધર્મની અંદર ગીતા છે એ પ્રિય છે અને એ એના સોગન ખોટા નહીં ખાય. જો સોગન ખાધા પછી કંઈ પણ ખોટું કરે તો એને પાપનો અધિકારી એ થાય. મુસલમાનને કુરાન રાખ્યું, કોર્ટમાં જાવ એટલે 2 પુસ્તકો રાખ્યા, એના ઉપર હાથ મેલીને બોલવાનું. એટલે આ આળસ. અને જ્યારે મનને તમે કાબૂ કરો ને અવગુણો કાઢો એટલે એક એક આડસ રાખતી જવાની કે આજથી જે મને પ્રિય છે. કોઈને સદગુરુ પ્રિય હોય, કોઈને મા પ્રિય હોય, કોઈને ભાઈ પ્રિય હોય, કોઈને દીકરો પ્રિય હોય, કોઈને દીકરી પ્રિય હોય. એના સોગન ખાઈ લે કે આજથી આ કરું તો મને મારી આ પ્રિય વસ્તુના સોગન છે. પણ આ જે મારા અવગુણો છે એ ગુણોના હું નાશ કરું છું. અને પછી સોગન ન તોડે. ધીરે 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 જે કાંઈ મનનું કારણ છે એ બધા હટતા જાય અને વધારે એટલે મન છે એ કાબૂ થઈ જાય. પણ અઢળક નિયમો લ્યો ત્યારે મન કાબૂ થાય. એટલે કબીર સાહેબ આમ કીધું છે કે કબીરે માર્યો કાગડો ને તાણીને માર્યા તીર, પહેલાં વિંધાણાના પીછડા અને પછી વિંધાણા શરીર. કબીરે કાગડાને માર્યો પણ કઈ રીતે? તો કે એના સદગુરુના પ્રિય હતા, એની જે મનના અવગુણો હતા એના આડા ગુરુના સોગન મેલી અને અવગુણોને કાઢ્યા. પછી જે અવગુણો હતા એ બધા અવગુણોને ધીરે 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 એના પ્રિય જે ગુરુ હતા એની આણ દેતા ગયા. કાંઈક આ કરું તો મને આની આણ, આ કરું તો મને આની આણ. એમ કરતાં કરતાં અઢળક જે નિયમો થઈ ગયા અને અઢળક નિયમ થઈ ગયા એટલે આજે એનું શરીર વિંધાઈ ગયું છે. કાગડો છે એ મરી ગયો, મન છે એ મરી ગયું. અને મન મરી જાય એટલે સુરતા છે એ શૂન્યમાં જાય અને સુરતા છે એ શૂન્યમાં હોઈ જાય એટલે તમને શરીરની અંદર અગમ મંડે બિરાજવા. અને જ્યારે અગમ મંડે બિરાજવા એટલે તમને બ્રહ્માંડમાં રચાતી કે સૃષ્ટિમાં કોઈ બી જગ્યાએ જે કાંઈ થવાનું છે એ બધું અગાઉ જાણકારી મંડે મળવા. તો આ કબીર સાહેબ મન વિશે કહે છે. અને એક ભાઈનું કહેવાનું હતું કે તમે મન વિશે વ્યવસ્થિત સમજાવો. તો આમાંથી જો તમને મન વિશે હજી સમજણ ન પડી હોય, મનને કાબૂ કઈ રીતે કરવું એ ખબર ન પડી હોય તો એ કહેજો, હું હજી વિસ્તારથી સમજાવે. કારણ કે આ તમને પાછી પાડીને કીધું કે મનમાં જે અવગુણો છે એ અવગુણોનો તમે ન જાઓ. માનો કે આપણે બીડી છોડવી છે તો બીડીનું એક આપણામાં અવગુણ આવ્યું છે તો બીડી છોડવા માટે આપણે કહેવું પડે કે આજથી હું બીડી નહીં પીવું, અને પીવું તો મારા ગુરુની મને આણ છે, પછી આણ તોડવાની નહીં. પછી જ્યારે આપણે બીડી કોઈક હાથમાં દે ને એટલે તરત યાદ આવે કે મેં તો સારું મારા ગુરુની આણ લીધી છે, હવે મારે ન લેવાય એટલે ઘા કરી દેવાય એમ. પછી બીજું લક્ષણ આવે કે આપણને એમ થાય કે ભાઈ આપણે સવારમાં કે ચા પીએ છીએ કે ફલાણું કરીએ છીએ, કોઈ બી વસ્તુ માનો કે સવારની ચા પીતા હોય અને આપણે મેલ દેવી છે, આ વ્યસન ખરાબ છે, આપણે અંદરથી એમ થાય તો તરત જ આપણે બીજું કહેવાનું કે આ ચા મેલી દઉં છું આજથી મારા ગુરુની આણ છે. અને પછી કોઈક ચા હાથમાં આપે તો તરત આપણને યાદ આવે કે મેં તો મારા ગુરુના સોગન ખાધા છે, મારા ચા ન પીવાય. એમ ધીરે ધીરે તમારામાં જે અવગુણો છે અવગુણોને જાતા કરવાના, ધીરે ધીરે ટેકું વધારતી જવાની, નિયમો વધારતા જાઓ એટલે મન મરી જાય અને શરીર વિંધાઈ જાય. અને મન જ્યારે મરી જાય એટલે તમારી સુરતા શૂન્યમાં જતી રહે. અને સુરતા જ્યારે શૂન્યમાં જતી રહે એટલે અગમ બિરાજી જાય